નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ. મિત્રો, આજે આપણે વાત શરૂ કરીએ ને એ પહેલા એક નાનકડી ક્લિપ તમે જોઈ લો. મોદીજીની જ ક્લિપ છે એટલે તમને ગમશે જોવાની. એક મને બે વિડીયો મિક્સ કરેલા છે. એક 2013માં એ જે ભાષણ આપતા હતા એનો છે ને બીજો હમણાં 2026માં ન્યુઝીલેન્ડમાં કંઈક ભાષણ આપ્યું હશે કે ઓસ્ટ્રેલિયામાં આપ્યું હશે, એની એક ક્લિપ છે ને બે મિક્સ કરીને આ વિડીયો વાયરલ થયેલો છે. એ જોઈ લો પછી આપણે વાત કરીએ कि पूरे विश्व में बीफ एक्सपोर्ट में हिंदुस्तान नंबर 1 है. किन चीजों के लिए गर्व किया जा रहा है? भाइयों बहनों, आपका कलेजा रो रहा है कि नहीं मुझे मालूम नहीं, मेरा कलेजा चिक चिक करके पुकार रहा है. और आप कैसे चुप हैं, क्यों सह रहे हैं, मैं समझ नहीं पाता हूं दोस्तों. आज भारत दुनिया का दूसरा सबसे बड़ा वीट प्रोड्यूसर है. आज भारत दुनिया का सबसे बड़ा मिल्क प्रोड्यूसर है. आज भारत दुनिया का दूसरा सबसे बड़ा फिश प्रोड्यूसर है. साथियों, इतना ही नहीं, आज भारत दुनिया જોઈ લીધું ને મિત્રો. હવે પહેલી ક્લિપ જોઈ તમે, એમાં ચૂંટણી મોદીજી વડાપ્રધાન બન્યા એ પહેલાની ક્લિપ છે, 2013ની હશે આશરે, કે એ વખતે ભારત બીફના એક્સપોર્ટમાં પહેલા ક્રમે કે બીજા ક્રમે આવ્યું હશે. તો એ વખત મનમોહન સિંહની સરકાર હતી, મનમોહન સિંહની, અને એટલે મોદીજી ભાંડતા હતા કે કેવી કેવી વાતો ઉપર ગર્વ કરીએ છે, મારું તો કાળજું કપાઈ જાય છે કે બીફ એક્સપોર્ટમાં નંબર 1 થયું છે, એને ગર્વ લેવાય છે. આવી બધી બાબતોને એમ કે ટૂંકમાં ગર્વ લેવાય એમ. તમે કઈ રીતે સહન કરો છો આ બધું, એમ કરીને પ્રજાને ઉકસાવતા હતા કે તમે આ ખોટું કરી રહ્યા છો. અને હવે 2026માં ન્યુઝીલેન્ડ જઈને આવ્યા તો ન્યુઝીલેન્ડમાં જ એમણે ભાષણ આપ્યું કે ભારત બીફ એક્સપોર્ટમાં નંબર 1 થઈ ગયું છે, અને મિલ્ક પ્રોડક્શનમાં નંબર 1 છે, અને ફિશ પ્રોડક્શનમાં નંબર 1 છે. હવે એ ગર્વ કરે છે. મનમોહન સિંહ તો ગર્વ નહીં કરતા અને કશું નહીં કરતા, બિચારા કરતા જ નહોતા. પણ એ વખતે મોદીજી મનમોહન સિંહને ભાળતા હતા આ રીતે કે આવી આવી વાતોમાં તો ગર્વ કરાય, અને હવે પોતે જ ગર્વ કરે છે. હવે બીફ એક્સપોર્ટમાં આપણે કયા કયા સ્થાને છે આજ દિન સુધીમાં એ બી આંકડો કહું તમને, કે વિશ્વમાં બીફ એક્સપોર્ટમાં મુખ્યત્વે ભારત મુખ્ય નિકાસકાર રહેલો છે. એમ 2014માં પ્રથમ નંબરે એક થોડો સમય આવેલો, એટલે 13-14માં એ આ હતું ને એ ભાંડતા હતા. પછી 13માં સમથિંગ કંઈ 14માં બીજા ક્રમે 13માં હતું ને, બીજા 14માં પ્રથમ ક્રમે આવી ગયું હતું, તો મોદીજી આવી ગયા હતા. 2013થી 26 સુધીનું ગણીએ ને તો 2013માં પ્રથમ સ્થાને પહોંચ્યું હતું. આમાં ઘણા એમ કે બીફ એટલે ભેંસનું માંસ એવું કરતા હોય છે ભારતમાં, પણ ભેંસે પ્રાણી તો છે જ ને ભાઈ, એની કતર તો કરવી જ પડે છે ને, એની જાતે તો મરી નહીં જતી ને. 2014માં વિશ્વનો સૌથી મોટો નિકાસકાર, 2015માં પ્રથમ સ્થાન જાળવ્યું, 2016માં પ્રથમ સ્થાન જાળવ્યું, 17, 18, 19, 20 સુધી મોદીજીના રાજમાં પ્રથમ સ્થાન જાળવ્યું અને આમ ભાંડતા હતા. 2021માં બીજા અને ત્રીજા નંબરે જતું રહ્યું, કારણ કે બ્રાઝિલ ને ઓસ્ટ્રેલિયા જેવા દેશો આગળ વધી ગયા. અમે બ્રાઝિલ તો બીફમાં નંબર 1 મોટા ભાગે રહેતું હોય છે, અને એ બી તમને કહું, તમને ખરાબ લાગે કે ના લાગે, પણ હકીકત છે કે બ્રાઝિલમાં સૌથી વધારે ગાયો ગીરની હોય છે, સૌથી વધારે દૂધ ઉત્પાદનમાં, માંસ ઉત્પાદનમાં, ચામડાના ઉત્પાદન બધામાં. પછી 22માં બી ટોચના 3માં રહ્યો, 23માં બી 3 નંબર રહ્યો, 24માં બી 3 નંબરે રહ્યું, ટોચના 3માં રહ્યું, 25માં પણ ટોચના 3માં રહ્યું, અને 26માં પણ અંદાજમાં બ્રાઝિલ ઓસ્ટ્રેલિયા પછી ત્રીજા ક્રમે છે હાલ. એટલે એ બૂમો પાડતા કહેતા હતા હું. એટલે
લગભગ એ 1 થી 3 નંબર ઉપર તો છે જ. એમાં 20 સુધી તો પ્રથમ ક્રમે જ રહ્યું છે મોદીજીના રાજમાં. અને કેટલી કિંમતે એની નિકાસ થાય છે એ શોર્ટમાં કહી દઉં તો 2013-14માં 19 લાખ મેટ્રિક ટન અને એની અંદાજે કિંમત થાય છે $4.57 અબજ. પછી તો 21, 20, 19, 15 એ રીતે લાખ મેટ્રિક ટનમાં. આ 19, 20 એટલે 19-20 કિલો નહીં, 19-20 લાખ મેટ્રિક ટન. અને કિંમત અંદાજે 4 થી 5 લાખ અબજ, 4-5 અબજ ડોલર, લાખ નહીં, 4 થી 5 અબજ ડોલર હોય છે. પછી વચમાં ઘટ્યું છે, 18માં 12 મેટ્રિક લાખ ટન થયું છે, 19માં 11.5, 11.6, પછી 21-22માં 12.4, એ રીતે બધું ટૂંકમાં ઘટ્યું છે. એટલે એવરેજ 15 લાખ મેટ્રિક ટન તો આપણે દર વર્ષે લોકો મોકલે છે અને 4 થી 5 અબજ ડોલરનું બીફ નિકાસ થાય છે. પરદેશમાં જઈને ગર્વ લે છે. સમજો, મારે મુખ્ય વાત એ કહેવી છે કે પરદેશમાં જઈને ગર્વ લે છે કે અમે બીફ એક્સપોર્ટમાં નંબર 1 છીએ અને 2 નંબર પર છીએ. અને દેશમાં આવે ત્યારે હવે તો બોલતા નહીં, ગર્વ લેવા જેવું કશું બોલતા જ નહીં, કારણ કે હવે ક્યાં જાય. અને એવું સાંભળ્યું છે કે બીફ એક્સપોર્ટ કંપનીઓ જોડેથી ડોનેશન પણ બીજેપી બહુ જ મોટા લે છે. એટલે આ તો ડબલ સ્ટાન્ડર્ડ, અને એમના તમામ વિડીયો આવા રીતે તમારે જોવા તો જોજો. અને લોકોએ વાયરલ કર્યા જ છે સોશિયલ મીડિયામાં કે 2014માં ચૂંટણી જીત્યા અને વડાપ્રધાન બન્યા એ પહેલા શું ભાષણો આપતા હતા, ત્યાર પછી શું ભાષણો આપે છે, એ ડબલ અલગ જ વિરુદ્ધ જ બોલતા હોય અને ડબલ રંગ એમનો બતાવતા હોય એવા કેટલાય વિડીયો તમને જોવા મળશે. ડોલરના ભાવમાં પણ એ આ રીતે એ ડબલ સ્ટાન્ડર્ડ એમના વિડીયો જોવા મળશે. જ્યારે વડાપ્રધાન નહોતા બન્યા ત્યારે ડોલરનો ભાવ ઊંચો જતો હતો ત્યારે મનમોહન સિંહને ભાણતા હતા. રૂપિયા गिरता है તો સરકાર गिरती है ને એવું બધું ગમે તેમ બોલતા હતા એ વખતે. અમને સમજ પડે છે, હમ ભી શાસન મેં રહે, એવી રીતે કઈ રૂપિયાનો ભાવ ગગડી ના જાય એમ કરીને મનમોહન સિંહને જબરજસ્ત ભાંડતા હતા. અને એ વખતે એમના સમર્થનમાં બધા એક્ટરો, અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન ને જુહી ચાવલા ને બધાએ એવી મજાક મસ્કરીઓ મનમોહન સિંહની કરતા હતા. અમિતાભ બચ્ચન કે હવે તો કાર જ હળગાવી દેવી છે, પેલો અક્ષય કુમાર કે હવે તો સાયકલ લઈને ફરવું છે, જુહી ચાવલા કે સારું છે મારે અંડરવેરની નામ કે બ્રાન્ડ નેમ ડોલર છે, રૂપિયો નહીં, એમ કરી મસ્કરીઓ કરતા. હવે બોલો, હવે તો સોની નજીક આવી ગયો. એ વખત તો કેટલો ભાવ હતો? 63 રૂપિયા ભાવ હતો. 62-63 રૂપિયા ભાવમાં મનમોહન સિંહને ગાળો દેતા હતા, હવે 95 ઉપર આવી ગયો. એટલે એમના ડબલ સ્ટાન્ડર્ડ વિડીયો તમને જોવા મળશે. પણ ખબર નહીં પ્રજાને અક્કલ કેમ નહીં આવતી, એ સમજ પડતી નથી. એટલું કહીને મારી વાત પૂરી કરું. આવજો, બાય બાય.